નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટેના આજના કરંટ અફેર્સ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે 4 મુખ્ય કેટેગરીમાં 10 અગત્યના સમાચારો કવર કરીશું, જે તમારા અભ્યાસક્રમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. સૌથી પહેલા રાષ્ટ્રીય અને શાસન સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ અપડેટ્સ જોઈએ. તો સૌથી પહેલા સમાચાર છે સુરતથી. સુરત શહેર એક મોટી પુનર્વસન અને પુનર્વિકાસ યોજના દ્વારા ભારતનું આગામી સ્લમ ફ્રી એટલે કે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવા તરફ આગળ વધી રહ્યું છે. હા, અને પરીક્ષાના દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વનું છે. આ મુદ્દો રાષ્ટ્રીય સમાચાર અને શહેરી વિકાસ હેઠળ આવે છે. આના પરથી સવાલ શું બની શકે? કદાચ સુરતના મોડલ વિશે, અથવા તો આ સિદ્ધિ મેળવનાર પ્રથમ શહેર ચંદીગઢ સાથે તેની સરખામણી વિશે પૂછાઈ શકે. તો યાદ રાખવા જેવી વાત એ છે કે સુરત શહેરી ગરીબી નિવારણ નીતિનું એક મુખ્ય ઉદાહરણ છે. હવે વાત કરીએ નવી દિલ્હીની. ત્યાં જાહેર બાંધકામ વિભાગે એટલે કે PWDએ તમામ નવા રોડ સાઇન પર હવે QR કોડ લગાવવાનું ફરજિયાત કરી દીધું છે. અહીં સૌથી અગત્યની વાત છે શાસનમાં ટેકનોલોજીનો ઉપયોગ. આ શાસન અને ટેકનોલોજી વિભાગ માટે ખૂબ જ સુસંગત છે. MCQમાં શહેરનું નામ અથવા QR કોડનો હેતુ પૂછી શકાય છે. અને એનો હેતુ શું છે? પારદર્શિતા વધારવી અને નાગરિકોને ફરિયાદ કરવામાં સરળતા કરી આપવી. ટૂંકમાં ટેકનોલોજીનો ઉપયોગ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જવાબદારી વધારવા માટે થઈ રહ્યો છે. ઓકે, તો હવે રાષ્ટ્રીય સમાચારો પછી ચાલો આંતરરાષ્ટ્રીય સ્તરે નજર કરીએ. આંતરરાષ્ટ્રીય સમાચારોમાં ફ્રાન્સ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર નિયંત્રણ લાવવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે હવેથી માતાપિતાની મંજૂરી ફરજિયાત બનશે. જુઓ, આ ડિજિટલ સેફટી માટે સરકાર દ્વારા લેવાયેલું એક મોટું પગલું છે. આંતરરાષ્ટ્રીય બાબતોની કેટેગરી માટે દેશનું નામ ફ્રાન્સ અને આ પોલિસીનો હેતુ યાદ રાખવો જરૂરી છે. પરીક્ષામાં ડિજિટલ રેગ્યુલેશનના વૈશ્વિક ટ્રેન્ડ્સ વિશે સવાલ આવી શકે છે. આનો સીધો અર્થ એ છે કે દુનિયાભરની સરકારો હવે સગીરોને બચાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પર કડક નિયમો લાવી રહી છે. આગળ વધીએ તો ક્વોડ દેશો એટલે કે અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના રાજદૂતોએ ચીનના બેઇજિંગમાં એક ખૂબ રેર જાહેર બેઠક યોજી. અને આ એક મોટો સ્ટ્રેટેજિક મેસેજ છે. આ વિષય આંતરરાષ્ટ્રીય સંબંધો હેઠળ આવે છે. MCQ માટે 2 મુખ્ય બાબતો પર ધ્યાન આપજો. એક તો સ્થળ બેઇજિંગ અને બીજું ક્વોડના સભ્ય દેશો. બેઠકનું સ્થળ જ પોતાનામાં એક મોટો ડિપ્લોમેટિક સંકેત છે. આનો ટેકઅવે એ છે કે ક્વોડ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં પોતાની હાજરી અને સમાન વિચારધારાને મજબૂતાઈથી રજૂ કરી રહ્યું છે. હવે એક રસપ્રદ આર્થિક સમાચાર. તુર્કમેનિસ્તાને એક નવો કાયદો પસાર કર્યો છે જે જાન્યુઆરી 2026થી ક્રિપ્ટોકરન્સી માઇનિંગ અને ટ્રેડિંગને કાયદેસર બનાવશે. આ એટલા માટે ખાસ છે કારણ કે તુર્કમેનિસ્તાન જેવું બંધ અર્થતંત્ર પણ હવે આર્થિક વિવિધતા તરફ વળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર વિષયમાં દેશનું નામ તુર્કમેનિસ્તાન અને આ નીતિ પાછળનું કારણ યાદ રાખજો. હા, એક ખાસ વાત એ છે કે ક્રિપ્ટો ત્યાં કાનૂની ચલણ નહીં બને. આનો સારાંશ એ છે કે કુદરતી ગેસ પર નિર્ભર દેશ પણ હવે ઇકોનોમિક ડાયવર્સિફિકેશન માટે ડિજિટલ એસેટ્સ તરફ જોઈ રહ્યો છે. અને યુરોપમાંથી પણ એક મોટો અપડેટ છે. યુરોઝોનમાં એક નવો સભ્ય જોડાયો છે. બલ્ગેરિયાએ સત્તાવાર રીતે યુરોને પોતાની કરન્સી તરીકે અપનાવી લીધો છે. અને આ સાથે જ તે યુરોઝોનનું નવું સભ્ય બન્યું છે. બરાબર? યુરોપિયન યુનિયન ટોપિક માટે આ એક કી અપડેટ છે. પરીક્ષામાં શું પૂછાઈ શકે? દેશનું નામ બલ્ગેરિયા અને તેનો નવો દરજ્જો એટલે કે 21મો યુરોઝોન સભ્ય. આ યુરોપિયન એકીકરણની સતત ચાલતી પ્રક્રિયા દર્શાવે છે. તો યાદ રાખજો, બલ્ગેરિયા હવે યુરોઝોનનો 21મો સભ્ય દેશ છે. સરસ. હવે આગળ વધીએ વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણના સમાચારો તરફ. હૈદરાબાદમાં આવેલા 2 સ્ટાર્ટઅપ્સે ઇસરોના આગામી મિશન માટે 14 કિલોગ્રામનો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ તૈયાર કર્યો છે. અને આ ભારતના ખાનગી સ્પેસ સેક્ટરની વૃદ્ધિ દર્શાવે છે. આ ટોપિક વિજ્ઞાન અને ટેકનોલોજી હેઠળ આવે છે. આમાં શહેરનું નામ હૈદરાબાદ એક ઉભરતા હબ તરીકે અને ઇસરોને મદદ કરવામાં ખાનગી સ્ટાર્ટઅપ્સની ભૂમિકાને યાદ રાખવી જોઈએ. મુખ્ય વાત એ છે કે ભારતનું ખાનગી ક્ષેત્ર હવે સ્પેસ ટેકનોલોજીમાં વધુને વધુ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. પર્યાવરણ ક્ષેત્રે એક ચિંતાજનક સમાચાર છે. એક નવા અભ્યાસ મુજબ કેરળના પશ્ચિમ ઘાટમાં જોવા મળતા દુર્લભ ગેલેક્સી દેડકાની 7 પ્રજાતિઓ હવે લુપ્ત માનવામાં આવે છે.
આ પર્યાવરણ અને પરિસ્થિતિ વિજ્ઞાન માટે ખૂબ જ ગંભીર મુદ્દો છે. પરીક્ષા માટે મુખ્ય શબ્દો યાદ રાખવા જેવા છે. પ્રજાતિનું નામ મેલાનોબેટ્રેક્સ ઇન્ડિકસ, સ્થળ કેરળમાં પશ્ચિમ ઘાટ, અને સૌથી અગત્યનું એનું કારણ અનિયંત્રિત ફોટોટ્યુરિઝમ. આ એક ચેતવણી છે કે કેવી રીતે માનવ પ્રવૃત્તિઓ નાજુક ઇકોસિસ્ટમ પર ગંભીર અસર કરી શકે છે. અને અંતે ચલો 2 મહત્વપૂર્ણ નિમણૂકો અને રમતગમતના સમાચાર પર એક નજર કરીએ. રમતગમત જગતમાંથી શ્યોર્ડ મરીજનેને ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે, બરાબર? રમતગમત કેટેગરીમાં નામો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કોચનું નામ શ્યોર્ડ મરીજને અને ટોક્યો ઓલિમ્પિક્સમાં તેમની ટીમે મેળવેલ ઐતિહાસિક 4થું સ્થાન, આ બંને યાદ રાખવા જરૂરી છે. આ નિમણૂક આગામી વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ માટે ખૂબ મહત્વની છે. આનો અર્થ એ છે કે એક અનુભવી અને સફળ કોચ ફરીથી ટીમનું નેતૃત્વ કરવા પાછા ફર્યા છે. અને નિમણૂકોમાં કાર્તિકેન મણિકમને ESF સ્મોલ ફાઇનાન્સ બેંકના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ મુદ્દો અર્થતંત્ર અને મહત્વપૂર્ણ નિમણૂકો હેઠળ આવે છે. MCQમાં નામ કાર્તિકેયન મણિકમ અને સંસ્થા ESF સ્મોલ ફાઇનાન્સ બેંક પર ફોકસ હોઈ શકે છે. તેમની જાહેર ક્ષેત્રની બેન્કિંગની પૃષ્ઠભૂમિ તેમની આ ભૂમિકા માટે ખૂબ મહત્વની છે. આનો સીધો અર્થ એ છે કે એક સ્મોલ ફાઇનાન્સ બેંકને મજબૂત કરવા માટે અનુભવી નેતૃત્વની નિમણૂક કરવામાં આવી છે. અને આ સાથે આપણું આજનું બ્રીફિંગ અહીં પૂરું થાય છે. ઝડપી રિવિઝન માટે મુખ્ય નામો, સ્થળો અને આ સમાચારો પરીક્ષા માટે શા માટે અગત્યના છે એ ખાસ યાદ રાખજો.